એમાં ગુજરાતમાં પણ 165 જેટલા 1.65 કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે। આમાં 3 વસ્તુઓ સાફ છે। પહેલા, સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો, રૂપિયા ભરો, પછી જ તમને વીજળી વાપરવા મળશે। એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે, પછી બંધ થઈ જશે। એટલે 1,65,00,000 નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ 500-700 કરોડ રૂપિયા એ કોને વાપરવા મળશે? પહેલી વસ્તુ તો એ। બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં 9 લાખ રૂપિયાનો બિલ આવવાનું શરૂ થઈ ગયું। સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે। ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે। 2022માં આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી। આજ ભાજપવાળા એને રેવડી કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી, અમને મફત ન જોઈએ, અમે વીજળી અમારી રીતે કરી લેશું। પછી આશ્ચર્ય થશે, ડિસેમ્બર 2022માં ચૂંટણી પૂરી થઈ, ભાજપ સરકાર 156 જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા કે વર્ષે 7,000 કરોડ રૂપિયા વધારાના એ સેરવી લીધા। હવે સ્માર્ટ મીટરના નામે લોકોને, આમ આદમીને, ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે। એટલે આમાં એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ સેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે। બીજું, એડવાન્સ રૂપિયા ભરો। ત્રીજું, પૂરું થાય એટલે બંધ થઈ જાય। અને ચોથું, આમાં તો 2 મહિના 15 દિવસ 15-20 દિવસ આપણે બિલ ન ભરીએ, ક્યાંક ઉછીના ઉધારા કરીને પણ એ કરી શકાય। આમાં એ કોઈ જ ઓપ્શન નહીં। તમારે ચાલતું હોય, બાળક સૂતું હોય પંખા નીચે, સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું। અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રંબલ બિલ આવે છે। જેનો બિલ 1500થી 1800 આવવા પાત્ર છે એનું બિલ 3,000-4,000 રૂપિયા આવે છે। હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું। અહીંયા પણ માન લો કે એસી કે પંખા વગર આપણે થોડી વાર પણ બેસી નથી શકતા। એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે। ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે। આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે। એટલું જ નહીં, અમારા વડોદરામાં, સુરતમાં, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે। સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે। આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનું તૂત ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી। અને આ જો નહીં કરે, સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, મીટર બોયકટનું આંદોલન પણ કરીશું। મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે। એટલું નહીં, છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું। આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા આ લોકો સાથે જન આંદોલન સાથે ઊભું છે એ અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ। બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે અને કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર। આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી, ભ્રમિત થતા લોકોથી ચેતજો। આ જ લોકો એવા હતા કે રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે 22માં આપણે ભૂલાવી દીધા। અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે અને દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો। આ પ્રજા છે, જનતા છે, જે પ્રજા રોષે ભરાણી છે। ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે। એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે।
એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ, અમે નુક્કડ સભાઓ કરવાના છીએ અને આગામી 4 જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો 4 જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ.